हरिकेश केशव केश विशेष स्तुतैक गुणलेश श्री शारदेश येश प्रणत सुवेश त्वयि नतिर्मे। ગઈકાલના સત્રમાં આપણે જોયું કે શ્રી રઘુનાથજી આપશ્રીની ભક્તિ તરંગિણીમાં થોડીક આજ્ઞા કરી હતી અને ભક્તિ તરંગિણી ગ્રંથમાં એ આજ્ઞા કરી હતી કે આપણે જે ચર્ચા ચાલી રહી હતી પૂર્વ પક્ષીનો જે પૂર્વ પક્ષ હતો અને પક્ષ એ હતો કે નવધા ભક્તિ નું સ્વરૂપ શું અને નવધા પૂજા એ પણ એક નવધા ભક્તિનો જ એક પ્રકારનો અર્ચન ભક્તિના અંતર્ગત આવેલો પ્રકાર છે. તો જો કોઈ પૂજા કરે તો શું એ અર્ચન ભક્તિ રૂપે સ્વીકાર ન કરવામાં આવે? અને જો એ અર્ચન ભક્તિ રૂપેણ સ્વીકાર કરવામાં આવે તો પછી શું એ પુરુષોત્તમ પરક નથી થઈ જતું? એટલે કે ઇન અ વે પૂર્વ પક્ષી કહેતા હતો અને મત એવો છે કે પુરુષોત્તમ સંબંધી થતી હોય છે અને એના જ ઉત્તર પક્ષમાં શ્રી ગુસાઈજીએ ઘણા બધા ઉત્તર પક્ષ આપ્યા અને એમાંના શ્રી રઘુનાથજીએ ભક્તિ તરંગિણીકાર શ્રી રઘુનાથજી તો આપશ્રીએ ઘણા બધા ઉત્તર પક્ષ આપ્યા અને એમાંનું જે મુખ્ય ઉત્તર પક્ષ એ હતું કે પૂજા એ અર્ચન ભક્તિ અંતર્ગત પણ આવી શકે છે, પૂજા એ કર્મ માર્ગીય નવધા ભક્તિના અંતર્ગત પણ આવી શકે છે, પૂજા એ કયા ભાવથી પૂજા થઈ રહી છે એ ભાવના ભેદથી એ જુદી જુદી નવધા ભક્તિના અંતર્ગત આવી રહી છે. એટલે કે નવધા ભક્તિના જુદા જુદા સ્વરૂપો છે. નવધા ભક્તિ કર્મ માર્ગીય પણ હોઈ શકે, ભક્તિ એ ઉપાસના માર્ગીય હોઈ શકે, નવધા ભક્તિ જ્ઞાન માર્ગીય હોઈ શકે અને અંતે નવધા ભક્તિ એ ભક્તિ માર્ગીય પણ હોઈ શકે છે. તો જે ઉત્તર પક્ષ આ છે કે હા યસ ડેફિનેટલી ઇટ ઇઝ ફોર શ્યોર, અને ફોર શ્યોર એ છે કે હા એ પૂજાનું અંગ તરીકે અર્ચન ભક્તિના અંગ તરીકે એ આવી શકે છે, but it depends on how which kind of navdha bhakti you are doing. Navdha bhakti can be done as a karma margiya, upasana margiya, જ્ઞાન માર્ગીય અને ભક્તિ માર્ગીય. દરેકે દરેક પ્રકારની પૂજા એ ભક્તિરૂપ નથી એ સિદ્ધ થયું અહીંયા. તો એ ચર્ચામાં પ્રથમ જે કર્મ માર્ગીય નવધા ભક્તિ હતી એનું ચર્ચા કરી ગઈકાલે કે કર્મ માર્ગીય નવધા ભક્તિ એ કેવું સ્વરૂપ હોય છે અને એ કર્મ માર્ગીય નવધા ભક્તિનું સ્વરૂપ આપણે ગઈકાલે જોયું હતું તામસ, રાજસ, સાત્વિક અને નિર્ગુણ એ પ્રકારથી એ ભેદ પણ થઈ રહ્યો છે. અને કર્મ માર્ગમાં આપણે ઘણા બધા જે હોય છે તો એમાં કર્મ માર્ગીય નવધા ભક્તિ અંતર્ગત થયેલી પૂજન એ કેવા પ્રકારનું પૂજન હોય છે, એ પૂજનથી શું પ્રાપ્ત થતું હોય છે, શું ફલ સિદ્ધિ થતી હોય છે એ ગઈકાલે આપણે જોયું. અને વન ઓફ ધી મેઇન પોઈન્ટ જે આપણે જોયા ગઈકાલે એ જોયું હતું કે જીવિકોપાર્જન માટે કરાયેલી પૂજન કે શ્રવણ કે કીર્તન કે કંઈ પણ કહો, એ શ્રવણ કીર્તનમ વિષ્ણુ પાદ સેવનમ એ જે વગેરે જે નવધા ભક્તિનો પ્રકાર જે છે કર્મ માર્ગના અંતર્ગત જીવિકોપાર્જન કરવા માટેનો એ કોઈ ને કોઈ દિવસ ધર્મરૂપ નથી હોતો. ઇનફેક્ટ એ અધર્મરૂપ થઈ જાય છે. એટલા માટે કર્મ માર્ગીય નવધા ભક્તિ એ સંપર્ક નથી જ. અને પછી આપણે ભક્તિ તરંગિણી તીર્થ નામક ગ્રંથકાર શ્રી પુરુષોત્તમજી, તો શ્રી પુરુષોત્તમજીએ પણ આ સેમ એક એક્ઝામ્પલ આપીને સમજાવ્યો આ જ સિદ્ધાંત કે જીવિકોપાર્જન કરાયેલા કર્મ માર્ગીય કે કોઈ પણ માર્ગીય નવધા ભક્તિ એ હીનતમ પ્રકાર છે અને એનાથી હીનતમ પ્રકાર કોઈ બીજો, અને એ પ્રકાર એવો છે કે એનાથી ધર્મ સિદ્ધિ નથી થતી પણ પરંતુ અધર્મની સિદ્ધિ થતી હોય છે. તો પુરુષોત્તમજીએ એક પણ આપ્યો અને એક્ઝામ્પલ એ હતો કે ગંગાજળનો ઉપયોગ મલની વૃત્તિ માટે કરવો, તો ગંગાજળનો ઉપયોગ મલની વૃત્તિ કરવા માટે કરવો, તેમ એવી જ રીતે શ્રીમદ ભાગવતનો વિનિયોગ જીવિકોપાર્જન માટે કરવો એના બરાબર છે.
તો શું જીવિકોપાર્જન કરાયેલો કર્મ માર્ગીય પૂજન શું એ પુરુષોત્તમ પરક હોઈ શકે? કદાપી નહીં. તો એટલા માટે ગઈકાલે આપણે વિસ્તારપૂર્વક આ સર્વ પોઈન્ટ્સને જોયા હતા. એટલે કે પ્રથમ પોઈન્ટ જે કર્મ માર્ગીય નવધા ભક્તિનું સ્વરૂપ આપણે જોઈ લીધું. પ્રોબ્લેમ્સ એ નીકળ્યા, અંતે કન્ક્લુઝન એ છે કે કર્મ માર્ગીય ભક્તિ એક કર્મ શાસ્ત્ર વિહિત વ્યક્તિઓ કરતી હોય છે અને એ કોઈ સકામ ભાવ રાખીને એ કર્મ માર્ગીય શ્રવણાદિ કરવામાં આવે છે. અને એ સકામ ભાવ શ્રવણાદિ કરવાના હેતુથી જે થયેલી શ્રવણાદિ ભક્તિ જે છે એ સકામ છે, એટલા જ માટે એ પુરુષોત્તમ પરક ન જ હોઈ શકે. કારણ કે આપણે પૂર્વમાં જ જોઈ ગયા કે સકામ ભાવથી કેળવાયેલા કોઈ પણ પૂજયત મામ, તો એ સર્વ પૂજયત મામ એમાં મામ શબ્દ જે છે એ લક્ષણાથી વિભૂતિ પરક છે. અને જે મામેવ નિરપેક્ષેણ એ યોગેન વિંદતી, તો મામેવ નિરપેક્ષેણ ભક્તિ યોગેન વિંદતી એ શ્લોકમાં એ ડિસ્ક્રાઇબ કરવામાં આવ્યું છે કે જ્યારે એ નિરપેક્ષણ થઈ જાય છે ભક્તિ, નિરપેક્ષ ભક્તિ, નિરુપાધિક ભક્તિ થઈ જાય છે, ત્યારે જ હું સંબંધિત થાઉં છું. કારણ કે અન્યથી હું સંબંધિત થતો જ નથી. તો એટલા માટે કન્ક્લુઝન ઇઝ કે શ્રવણાદિ કર્મ માર્ગીય શ્રવણાદિથી પુરુષોત્તમની સિદ્ધિ નથી થતી અને ડેફિનેટલી નથી થતી. તો અહીંયા ફર્સ્ટ પોઈન્ટ ઇઝ કવર્ડ. સેકન્ડ પોઈન્ટ હવે આપણે જોવાના છે આજે જ્ઞાન માર્ગી નવધા ભક્તિ. અહીંયા સુધી સર્વને ખ્યાલ આવી ગયો. તો ગઈકાલે જે લાસ્ટ પ્રસંગમાં આપણે જે છોડ્યો હતો એ પ્રસંગ એ હતો કે જે ચરણામૃતનો પ્રસંગ આપણે જોયું હતું કે પુરુષોત્તમજીએ એક એક્ઝામ્પલ આપ્યો અને એ એક્ઝામ્પલ થી એ સિદ્ધ કરવા માંગતા હતા કે જલત્વ એટલે કે કોઈ પણ વસ્તુનું આધિદૈવિકતા એટલે કે ગંગાજીની પણ આધિદૈવિકતા લૂઝ નથી થતી જ્યારે ગંગાજી કોઈ પાત્રમાં બિરાજતા હોય. તો જેવી જ રીતે શ્રી અમનાજીનું પણ જલ, હવે એ શ્રી અમનાજીનું જલ નદીથી લઈ જઈને કોઈ પાત્રમાં પધરાવવામાં આવે તો શું એ એનું યમુના જલત્વ ઘટી જતું હોય છે? નહીં. એવી જ પ્રકારે શ્રી પુરુષોત્તમજીએ પણ કહ્યું કે જેમ શ્રીમદ ભાગવતનો વિનિયોગ જીવિકોપાર્જન માટે કરી રહ્યા છો તો એ યોગ્ય નથી. એ તો બહુ જ ઓછી વાત છે, પણ એ દોષરૂપ છે એવું પણ શ્રી પુરુષોત્તમજી કહી રહ્યા છે. તો એના જ અનુસંધાનમાં આગળ જોઈ રહ્યા છે આપણે. इस तर्क का तात्पर्य यही है कि यदि यह मान लिया जाए कि पवित्र गंगा जल को नदी से निकालकर लोटे में भर लेने से उसकी पवित्रता शौचादि के लिए उस जल का प्रयोग करने में बाधक, तो भी मानना होगा कि पवित्र चरणामृत आदि को भी लोटे में भर लेने आदि से उसकी पवित्रता शौचादि के लिए उसका उपयोग करने में बाधक नहीं है. वो खूब सुंदर આ તર્ક આપી દીધો છે શ્રી પુરુષોત્તમજીએ. પુરુષોત્તમજી એવું કહી રહ્યા છે કે જો તમે સ્માર્તીઓને કહી રહ્યા છે, સ્માર્તવાદીઓ જે છે એમને કહી રહ્યા છે કે જો સ્માર્તીઓ તમે એમ બિલીવ કરતા હોય કે ગંગાજલ પોતાના પ્રવાહમાંથી ગંગાજલને પાત્રમાં રેડવામાં આવે તો જેમ કે પ્રવાહથી એ જુદું થઈ જાય છે જલ, એટલે જલ એ ગંગાજલમાં ગંગા જલત્વ રહેતું નથી, પવિત્રતા રહેતું નથી અને પછી એ કોઈ પણ પ્રકારનો વિનિયોગ કરી શકાય છે જલ સાથે. તો જો તમે એમ બિલીવ કરતા હોય તો તમે એમ કરો ને કે તમારું જે ચરણામૃત જે છે એ ચરણામૃત તમે કોઈ બીજાના હાથમાં આપી દો કે કોઈ બીજા પાત્રમાં મૂકી દો, તો શું ચરણામૃતપણું જતું રહે છે? નહીં. ચરણામૃતપણું નથી જતું, કારણ કે ચરણામૃત તો પવિત્ર જ છે. એ ભલે કોઈના શ્રીહસ્તમાં જાય, ભલે કોઈનાથી વિનિયોગ થતો હોય, તો તમે ભલે ને પછી એ ચરણામૃતને તમારા મલમૂત્રથી નિવૃત્તિ માટે યુઝ કરશો. કોઈ દિવસ એવું સાંભળ્યું ખરું વૈષ્ણવે ચરણામૃતનો ઉપયોગ મલમૂત્ર નો વિનિયોગ કરવા માટે વિનિયોગ કરી દીધો? કોઈ દિવસ સાંભળ્યું ખરું વૈષ્ણવ એવું આચાર વિચારી પણ શકે કે ખરો? આચાર તો દૂરમાં રહ્યો. શું મનમાં પણ આવે કે ચરણામૃત આવી રીતે મલ નિવૃત્તિના અર્થે ઉપયોગ કરીએ? તો આવી રીતે આવા પૂર્વ પક્ષીના જે પક્ષો છે એ ખોટા છે. એટલા માટે જે कर्म मार्गीय જે પૂજન આદि જે છે એ પુરુષોત્તમ સંબંધિત નથી જ. इस प्रकार यहाँ श्रवण कीर्तन आदि जिस भाव से किए जाते हैं उसी के अनुरूप फल देते हैं. यह प्रतिपादित हो जाने से यह धारणा निरस्त हो जाती है कि विहित कर्म चाहे जिस रूप में
किए जाए शास्त्रोक्त फल को अवश्य देते हैं। तात्पर्य यही है कि जिस प्रकार वैदिक कर्म सांगोपांग और शास्त्रोक्त विधि पूर्वक किए जाने पर ही अपने फल देते हैं, विधि पूर्वक न किया जाने पर वे कर्म वैदिक कर्म ही नहीं रह जाते और अपना फल नहीं देते, उसी प्रकार श्रवणादि भी शास्त्रोक्त प्रकार से किए जाने पर ही अपना फल देते हैं, जिसे किसी भी भावना से जैसे तैसे कर लिए जाने पर नहीं। એટલે જે ફર્સ્ટ પોઈન્ટ હતો આપણો કર્મ માર્ગે નવધા ભક્તિ અંડરસ્ટેન્ડ કરવાનો, એ અંડરસ્ટેન્ડ આપણે કર્યો કે ત્રિવર્ગ કામેન ક્રિયમાણ શ્રવણાદિ કર્મ માર્ગે એવ તત્રાપि અર્થિભિः વિહિતત્વેન કૃતઃ ચેત તથા સ તથા વૃત્યર્થ ચેત કૃષિવલૌકિક એવ ચ। તો આ સેમ આપણે જોયું પ્રથમ પોઈન્ટ શું હતો? કર્મ માર્ગે નવધા ભક્તિ। તો અહીંયા એવું લખ્યું છે વૃત્યર્થ ચેત કૃષિવલૌકિક એવ। જો આ વૃત્યર્થ કરવામાં આવ્યું, જો આ કર્મ માર્ગીય નવધા ભક્તિ વૃત્યર્થ કરવામાં આવ્યું તો કૃષિવલૌકિક, જેમ ખેતરમાં ધાન ઉગે છે તેમ કર્મ વાસનાઓ અસદ વાસનાઓની ઉત્પત્તિ થશે, જે તે આવી રીતે કર્મ કરી રહ્યો છે। તો વૃત્યર્થ ચેત કૃષિવલૌકિક એવ। તો એવી રીતે કોઈ પવિત્રતમ વસ્તુ નવધા ભક્તિ રૂપ આપવામાં આવી છે અને તમે એવી એ પવિત્રતમ નવધા ભક્તિનો વિનિયોગ તમે કર્મ માર્ગ જેવી તુચ્છ કર્મ માર્ગ સકામ કર્મ માર્ગ જેવી તુચ્છ વસ્તુઓ માટે ઉપયોગ કરો, સેમ એવી કેવી વસ્તુ થઈ ગઈ કે ગંગાજીનો ઉપયોગ મલ નિવૃત્તિ માટે કરી દીધો। તો શું યોગ્ય છે કે કોઈ નવધા ભક્તિ જેવી પવિત્રતમ વસ્તુ, પવિત્રતમ સાધન તમે આવી રીતે સકામ કર્મ માર્ગના ફલસિદ્ધિ માટે કરી રહ્યા છો? શું અપેક્ષિત છે? નથી અપેક્ષિત। એટલા જ માટે અહીં કહી રહ્યા છે કે જેમ ગંગાજી નું જલ આવી રીતે વિનિયોગમાં થાય છે, બસ તેવી જ રીતે આવી રીતે વિનિયોગ થઈ રહ્યો છે। તો આવી રીતે જો વિનિયોગ થતો હોય તો પુરુષોત્તમ સંબંધિત તો દૂર છે, દોષરૂપ થઈ જતું હોય છે। પુરુષોત્તમ તો જવા દો, પુરુષોત્તમ ઇઝ નોવેર રિલેટેડ વિથ ધીસ। તો એટલા જ માટે એ વિવેક અત્યારે આપણે ડેવલપ કર્યો, અને વિવેક એ છે કે કર્મ માર્ગીય પૂજન એ ભક્તિ માર્ગીય નવધા ભક્તિથી જુદું છે। કર્મ માર્ગીય નવધા ભક્તિ ઇઝ નોટ ઇક્વિવેલન્ટ ટુ ભક્તિ માર્ગીય નવધા ભક્તિ, બીકોઝ કર્મ માર્ગીય જે નવધા ભક્તિ કરવામાં આવે છે એ ડ્યુ ટુ ઇટ્સ સકામ ભાવના ઇટ ઇઝ નોટ ઇક્વિવેલન્ટ ટુ ભક્તિ માર્ગીય નવધા ભક્તિ। સેકન્ડ થિંગ કે કર્મ માર્ગીય જે છે એના પરક કોણ છે? વિભૂતિ પરક છે। કર્મ માર્ગ સમગ્ર કર્મ માર્ગ વિભૂતિ પરક છે, એ આપણે સિદ્ધ કર્યું, રાઈટ? આપણે જોયું કે નહીં કર્મ માર્ગ વિશે વિભૂતિ પરકતા? કયા કયા શ્લોક હતા ગીતાજીમાં? હમણાં તો બધું સમજાવ્યું હતું ગઈકાલે। ગીતાજીના શ્લોક તો મોડે હોવા જોઈએ, જ્યાં આગળ તમને ગુસાઈજીએ બતાવ્યું હતું કે આ સર્વ કઈ વિભૂતિ પરકતા છે। હમણાં તો હું બોલી ગયો શ્લોક। આજે મને લાગે છે કોઈ હોમવર્ક તો નથી કરતા, શિથિલતા આવી રહી છે આ સત્સંગમાં। 20 ને 21મો શ્લોક હતો। કયો શ્લોક હતો? માનો 20મો ને 21। શું કહ્યું? 9માનો 20 અને 21મો ગીતાજીમાં। હા, એટલે શું પણ શું હતો? જે વ્યક્તિ કરે તો પણ વિભૂતિ દેવતા કે સ્પીકરોને પ્રાપ્ત છે, પૂરું પ્રાપ્ત। હવે મામેવ નિરપેક્ષેણ કહ્યું તો ખરું આપણે, ગઈકાલે જ આપણે જોયું હતું, ફરી તો કેટલી વખત જોઈ લીધું। મામેવ નિરપેક્ષેણ ભક્તિ યોગેન વિંદતિ, જોયું? પૂજયત મામ છેલ્લે મામેવ નિરપેક્ષેણ ભક્તિ યોગેન વિંદતિ ભક્તિ યોગ લભતે એવમ યહ પૂજયેત મામ। પૂજયત મામ, બરાબર છે। કેવલેન હિ ભાવેન ગોપ્યો ગાવઃ ખગા મૃગા, ભાગવતનો શ્લોક। કેવલેન હિ ભાવેન, પુરુષોત્તમ ત્યારે જ સંબંધિત થાય છે જ્યારે કેવલેન હિ ભાવેન ગોપ્યો ગાવઃ ખગા મૃગા। શ્રીમદ ભાગવતનો 11મો સ્કંદ। અને મય્યાવેશ્ય મનો ये माम नित्ययुक्ता उपासते शुद्धया परोपेता तेमे युक्ततमा मतः। આ ગીતાજીનો 12મો અધ્યાય। એવા પણ આપણે જોઈ લીધું છે મય્યાવેશ્ય મનો ये माम। કોણ યોગવિત્તમ છે? અર્જુને પૂછ્યું, હે શ્રી કૃષ્ણ, યોગવિત્તમ કોણ છે? તો યોગવિત્તમ નો આન્સર મળી ગયો કે શ્રદ્ધયા પરોપેતા તેમે યુક્તતમા।
મતઃ. તમારામાં જે બુદ્ધિ રાખીને મને નિરપેક્ષપણે જે ભક્તિ કરતા હોય છે તે જ યોગવિત્તમ છે, અને એને જ હું વશ્ય છું. અહમ ભક્તવશ્ય. ભક્તવશ્યતા આ સર્વ કઈ કહી રહ્યા છે. યમે એષ વૃણુતે તેન લભ્ય કઠમુંડક ઉપનિષદ. આ સર્વ કઈ તો તમને યાદ હોવું જોઈએ. આ દર વખતે મારે આ સેમ ટુ સેમ પ્રમાણો ફરીને ફરી ઉદ્ધૃત ન કરવા જોઈએ. આ તો સર્વ કઈ યાદ હોવું જોઈએ, ફટાફટ મોડે જ હોવું જોઈએ આ બધા પ્રમાણો. ફરીને ફરી મારે પછી યાદ કરાવવું પડતું હોય છે કે મામ શબ્દ આ શું છે, પછી ભક્તિ યોગ માટે શું કહી રહ્યા છે, કેમ કર્મ માર્ગ છે, એ સર્વ કઈ ફરી પાછું મારે કેવું પડશે. અને ફરી પાછું દાન વ્રત તોપ હોમ જપ સ્વાધ્યાય સંયમે એ નતું આપણે કૃષ્ણ ભક્તિ સાધ્યતે. તો આ સર્વ ભાગવત નો દશમ સ્કંદ. પછી યત કર્મ ભીરિતા તપસા જ્ઞાન વૈરાગ્ય તશ્ચ યત યોગેન દાન ધર્મેણ. આજે વિવિધ મત ભક્તો લભતે જસા. તો આ સર્વ સ્વર્ગાપ વર્ગ મદ્વામ કથંચિત યદિ વાંછતી. પછી આ સર્વ કઈ પ્રમાણો શું કહી રહ્યા છે કે હું કેવલ ભક્તિથી જ વશ્ય છું, કર્મ માર્ગથી નહીં. એ આપણે ફર્સ્ટ પોઈન્ટ જોઈ લીધું. સેકન્ડ પોઈન્ટ પર આવીએ, જ્ઞાન માર્ગીય નવધા ભક્તિ. સેકન્ડ પોઈન્ટ લખો, જ્ઞાન માર્ગીય નવધા ભક્તિનું સ્વરૂપ શું અને શું પુરુષોત્તમ એના સાથે સંબંધિત છે કે નહીં, કે કોઈ વિભૂતિ પરક છે. તો જ્ઞાન માર્ગ આપણે સમજી ગયા છે. શું છે લક્ષણ જ્ઞાન માર્ગનું? હવે કોઈ નહીં બોલે. જ્ઞાન માર્ગ એટલે સાંખ્ય, પણ મુખ્ય મતલબ સોહમ વૈદિક માર્ગ. જ્ઞાન માર્ગ એ વૈદિક માર્ગ છે. જ્ઞાન માર્ગ છે એ ડેફિનેટલી વૈદિક માર્ગ છે. માર્ગમાં બેઝિકલી જે સાધના પ્રણાલી ફોલો થતી હોય છે સોહમ અને અહમ બ્રહ્માસ્મિ, અને એમાં અહમ નો લય બ્રહ્મમાં કરવાનો હોય છે, નહીં કે આપણે પોતાની જાતે જ બ્રહ્મ માની બેસવાનું હોય છે. એટલે કે અહમ નો લય બ્રહ્મમાં કરવાનો હોય છે, અને તેથી બ્રહ્મવાદનું રિયલાઇઝેશન કરવાનું હોય છે. અને તેવી રીતે અહંતા અને મમતાનું નાશ કરવાનો હોય છે જ્ઞાન માર્ગમાં. જ્ઞાન માર્ગમાં જે ભક્ત મારામાં ચિત્ત લગાડીને મારામાં જ મતિ નિરપેક્ષ મારી ભક્તિ કરે તે જ ઉત્તમ વેચતા છે. માટે મૈયાવેશ્ય મનો, એ તો કહ્યું તો ખરું મેં, મૈયાવેશ્ય વાળો શ્લોક. મૈયાવેશ્ય મનો યમામ નિત્યતા ઉપાસતે શુદ્ધયા પર્યપેતા તે મે યુક્ત તમામતઃ. તો એ તો કહી દીધું. એટલે કે અહીંયા જ્ઞાન માર્ગ નું સ્વરૂપ, જ્ઞાન માર્ગમાં નવધા ભક્તિનું સ્વરૂપ શું છે અને એ કેવી રીતે થતી હોય છે. અને જ્ઞાન માર્ગમાં સોહમ છે, તો પુષ્ટિ માર્ગમાં દાસોહમ છે. તો એ પ્રકારે ડિફરન્સ પડી રહ્યો છે જ્ઞાન માર્ગનો. ડિફરન્સ તો ઘણો બધું છે. ધીસ ઇઝ વન ઓફ ધ ડિફરન્સીસ બિટવીન જ્ઞાન માર્ગ એન્ડ ભક્તિ માર્ગ. ભક્તિ માર્ગ એન્ડ જ્ઞાન માર્ગ ઇઝ નેવર કમ્પેરેબલ. પણ છતાં પણ આપણા સમજ માટે જેમ મેં કહ્યું કે જ્ઞાન એ એક પર્વરૂપ છે ભક્તિનો, પણ ભક્તિ કોઈનો પર્વરૂપ નથી. એટલે કે ભક્તિ પ્રાપ્ત કરવા માટે એ સ્ટેપ યુઝ કરી શકાય, પણ ભક્તિ ઇઝ ધ અલ્ટિમેટ ગોલ વન શુડ અચીવ. ભક્તિ જ કરણીય છે. એક શેમાં જોયું હતું એ સ્ટેટમેન્ટ? ભક્તિ જ કરણીય છે એ સ્ટેટમેન્ટ શેમાં જોયું હતું આપણે? આપણે જોયું હતું ને, ભક્તિ જ કરણીય છે. આપણે જયારે ગ્રંથની શરૂઆત કરી હતી એ જે જોયો હતો શ્લોક, ભક્તિ જ કરણીય છે એવું સ્ટેટમેન્ટ આવતો હતો ભક્તિ હંસમાં. હવે એ બધું ભૂલી જાઓ છો મને ખબર છે, કારણ કે કોઈ સ્વાધ્યાય એ કોઈ હોમવર્ક નથી કરતું. એ હવે મહાપ્રભુજીની કૃપા કે ચાલો જે કઈ છે યાદ તો રહે છે થોડું ઘણું, પણ છતાં પણ હોમવર્ક ન કરવામાં આવે તો બધું જ હતું એવું ને એવું જ. જ્યાંથી ચાલ્યા હતા ત્યાં જ ફરી પાછા આવી જશો, આગળ નહીં વધો. એટલા માટે કહું છું કે એટલીસ્ટ 5 મિનિટ જયારે સત્સંગમાં એની 5 મિનિટ પહેલા ગઈકાલે જે થયું એ બધું રિવાઇઝ કરો. ચતુર્થ એટલે કે અહીંયા જ્ઞાન માર્ગ નું જો સોહમ હોય તો પુષ્ટિ માર્ગ દાસોહમ છે. અને ઉત્કૃષ્ટતા એ છે કે જ્ઞાન માર્ગમાં સાધકે જાતે જ આગળ વધવાનું હોય છે. જેમ કે તળેટીથી ચોટી ઉપરની જે જર્ની હોય છે એ જર્ની એકદમ વિકટતમ રસ્તો હોય છે, અને છતાં એ વિકટતમ રસ્તામાં કોઈ શ્રી કૃષ્ણ હેલ્પ નથી કરવાના, કોઈ પુરુષોત્તમ હેલ્પ નથી કરવાના, કોઈ ભગવાન હેલ્પ નથી કરવાના,
કોઈ પણ પ્રકારનું હેલ્પ મળવાનું નથી. એ માત્ર એ સાધકે જ કરીને આગળ આવવાનું છે. અને એમાં ન સ્ખલે ન પતેતિ વાહ વાળો રૂલ એપ્લાય નહીં થાય, કારણ કે ભક્તિ માર્ગ માટે આપણે શું કહ્યું છે? ફરી ભૂલી ગયા. ના, ભક્તિ માર્ગ માટે ન સ્ખલે ન પતે દિહ વાળો ક્યાં? હવે ભાગવતનો શ્લોક કયો હતો? ન સ્ખલે ન પતે દિહ. ભક્તિ માર્ગ રાજમાર્ગ છે કે તળેટીમાંથી ચોટી સુધી આંખો બંધ કરીને જશો તો એ દોડતા પહોંચી જશો, અને પણ પતિત નહીં થાય. એક્ઝેક્ટ શ્લોક શું છે શ્રીમદ ભાગવતનો? પુરુષોત્તમ ફક્ત ભક્તિ થાય છે, નિરપેક્ષ ભક્તિ, અનુગ્રહ ભક્તિ ને અનુગ્રહ. શ્લોક એટલે જ કહું છું, આનાથી ખ્યાલ આવી રહ્યો છે કે તમે હોમવર્ક કેટલું કરી રહ્યા છો. એનીવેઝ ઇટ્સ યોર હોમવર્ક. ફરીથી ફાઇન્ડ કરો એને કે શું હતો એ રાજમાર્ગ. ભક્તિ માર્ગ રાજમાર્ગ રૂપી છે, અને શું બે આંખો બંધ કરીને પણ દોડતો જાય એ ભક્ત તો પણ એ સ્ખલિત થતો નથી ને પતિત પણ થતો નથી. એનો મતલબ કેટલો વિસ્તાર પૂર્વક આપણે લીધો હતો, એ સર્વ વિસ્તાર ભૂલી ગયા. હવે કઈ બે આંખો, કઈ બે દોડવાની જગ્યા, કયા બે આંખોની વાત ચાલી રહી છે, શું પતિત થવાની વાત થઈ રહી છે, શાનાથી પતિત થવાની વાત થઈ રહી છે, એ સર્વ કાંઈ તત્વ વિલોપ થઈ ગયું. એનીવેઝ હવે ઇટ્સ યોર ડ્યુટી ટુ ડુ હોમવર્ક. સેકન્ડ, ચતુર્થ આશ્રમ અર્થાત સંન્યાસ આશ્રમ में, એટલે કે હવે હું જે બીજો પોઈન્ટ લઈ રહ્યો છું એ વિથ રિસ્પેક્ટ ટુ જ્ઞાન માર્ગીય નવધા ભક્તિ. એટલે કે સેકન્ડ આપણે હમણાં ફર્સ્ટ જોયું કર્મ માર્ગીય નવધા ભક્તિ, હવે આપણે સ્વરૂપ જોઈશું જ્ઞાન માર્ગીય નવધા ભક્તિમાં શું પ્રોબ્લેમ્સ છે, શું સ્વરૂપ છે. અને એ સેकंड पॉइंट आ है कि चतुर्थ आश्रम अर्थात संन्यास आश्रम में ज्ञान की प्राप्ति के लिए ज्ञानोदय की हेतुभूत चित्त शुद्धि की कामना से उस चित्त शुद्धि के कारण के रूप में किया जाने वाला श्रवणादि ज्ञान मार्गीय होता है. वेरी परफेक्ट व्याख्या ऑफ ज्ञान मार्गीय नवधा भक्ति. એટલે કે જે શ્રવણાદિ કીર્તન આદિ કરવામાં આવે પણ એ કરવાના હેતુ શું હોય છે, કરવા પાછળનો હેતુ કે પોતાની ચિત્ત શુદ્ધિ થાય, નહીં કે સેવા કરવી. એ જે ભાવમાં ડિફરન્સ આવી રહ્યો છે, હેતુનો ડિફરન્સ આવી રહ્યો છે. બીકોઝ ઓફ ધેટ જ્ઞાન માર્ગીય એને જ્ઞાન માર્ગીય શ્રવણાદિ કહેવામાં આવે છે. એટલે કે જ્ઞાન શ્રવણાદિ એટલે કે નવધા ભક્તિ કેવી હોય છે કે એક્ઝામ્પલ આપીને કહ્યું છે કે ચતુર્થ આશ્રમ એટલે કે સંન્યાસ આશ્રમમાં જો કોઈને જ્ઞાનોદય કરવું હોય, બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવું હોય અને એ બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે ચિત્ત શુદ્ધિ જોઈએ, તો એ ચિત્ત શુદ્ધિ, અંતઃકરણની શુદ્ધિ, એ ચિત્ત શુદ્ધિ કેવી રીતે થશે? તો ચિત્ત શુદ્ધિ કરવાના એક વન ઓફ ધ મીન્સ ઇઝ નવધા ભક્તિ. જો આવા હેતુથી નવધા ભક્તિ કરવામાં આવે તો that is nothing but જ્ઞાન માર્ગીય નવધા ભક્તિ. It cannot be compared with भक्ति मार्गीय नवधा भक्ति. I think व्याख्या क्लियर थी. इस बात की पुष्टि भगवान के चित्त शुद्धि कारण માટે કીર્તન શ્રવણ આદિ ચિત્ત શુદ્ધિ થાય માટે નવધા ભક્તિ કેવી કહે છે કે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવા અંતઃકરણ કેવી રીતે નિર્મળ થશે? તો નવધા ભક્તિ તે જ્ઞાન માર્ગીય નવધા ભક્તિ થઈ નહીં. રાઈટ. હવે આપણે એક પ્રમાણ જોઈએ કે જ્ઞાન માર્ગીય નવધા ભક્તિનું સ્વરૂપ શું અને એ પ્રમાણ કયો પ્રમાણ અહીંયા ઉદ્ધત કરવામાં આવે છે. એના માટે પ્રમાણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને એ પ્રમાણ લખો શ્રીમદ ભાગવતનો 11મો સ્કંદ 14મો અધ્યાય 26મો અને આ પ્રમાણ છે પ્રભુ કહી રહ્યા છે ઉદ્ધવને, श्री उद्धव जी ने कही रहा है ने, हे उद्धव, मेरी परम पावन लीला कथा के श्रवण कीर्तन से ज्यों ज्यों अंतःकरण परिमार्जित होता है. हाँ, હવે फर्स्ट अंडरलाइन करो कि मेरी परम पावन लीला कथा के श्रवण कीर्तन से, એટલે કે मेरी परम पावन लीला कथा के श्रवण कीर्तन से ज्यों ज्यों अंतःकरण परिमार्जित होता है,
परिमार्जित होता है. બસ આ વાક્ય છે. એટલે હવે આ વાક્યને સમજવાનું છે. પ્રથમ તો આ આજ્ઞાને સમજવાની છે. પરિમાર્જિત એટલે શું? આ કહું છું. હેવ પેશન્સ. હું એક્સપ્લેન કરું એનો આધિભૌતિક શબ્દાર્થ અને પછી આપણે એનો અર્થ જોઈએ, આધ્યાત્મિક અર્થ જોઈએ કે શું અર્થ છે એનો. પણ જે ઉદ્ધવજીને જે કહી રહ્યા છે શ્રી પ્રભુ એ છે મેરી પરમ પાવન લીલા કથા કે શ્રવણ કીર્તન. હવે શ્રવણ કીર્તન એકલું નથી, શ્રવણ કીર્તન સર્વ કાંઈ છે એમ. શ્રવણ કીર્તન આદિ, ઠીક છે. એટલે શ્રવણ કીર્તન આદિ જે મારી કથા કે લીલાનું શ્રવણ કે કીર્તન કે સ્મરણ જે પણ કહો, પણ શાના માટે કરો છો? જ્યાં જ્યાં અંતઃકરણ પરિમાર્જિત હોતા હૈ. એટલે કે પરિમાર્જન, માર્જન એટલે પવિત્ર કરવું, ક્લીન કરવું. અંતઃકરણનું પવિત્રકરણ કરવું, અંતઃકરણની શુદ્ધિકરણ કરવું. શુદ્ધ કરવું એ માર્જન. સંધ્યોપાસનામાં પણ માર્જન કરવામાં આવે છે. કોઈ પણ કર્મ કરતા પહેલા, વૈદિક કર્મ કરતા એ માર્જન કરવામાં આવે છે. જે સ્થાન હોય છે, જે યજમાન હોય છે, જે સ્થાન યજમાન સર્વ સામગ્રીને માર્જિત કરવામાં આવે છે જેથી કરીને પવિત્ર થાય. એ માર્જન અહીંયા અંતઃકરણનું માર્જન એટલે કે અંતઃકરણની શુદ્ધતા. તો અંતઃકરણને શુદ્ધ કરવા માટેના હેતુથી જે કરવામાં આવતી શ્રવણાદિ ભક્તિ જે છે એ જ્ઞાન માર્ગીય શ્રવણાદિ છે. એ સિદ્ધ થઈ ચુક્યું. એનો પ્રમાણ શ્રીમદ ભાગવતના 11મા સ્કંદ 14મો અધ્યાય 26મો શ્લોક. એટલે કે અહીંયા એ પ્રૂવ થઈ ગયું કે જ્ઞાન માર્ગીય શ્રવણાદિ ભક્તિ માર્ગીય શ્રવણાદિ થી જુદા છે. કોઈને આમાં પ્રશ્ન હોય તો કરી શકે છે, કારણ કે આ જ્ઞાન માર્ગીય નવધા શ્રવણાદિ પૂર્ણ થાય છે. વી આર ગોઈંગ ટુ શિફ્ટ ટુ તાંત્રિક દીક્ષા નવધા ભક્તિ શ્રવણાદિ. એટલે કે તાંત્રિક દીક્ષા પૂર્વક જે શ્રવણાદિ કરવામાં આવે છે શું એ ભક્તિ માર્ગીય શ્રવણાદિ છે કે એ હવે આપણે જોઈશું નેક્સ્ટ, હવે હમણાં જ. તો આની પહેલા જયારે આપણે મૂવ કરીએ આનાથી, જો કોઈ ડાઉટ હોય કે જ્ઞાન માર્ગીય શ્રવણાદિ શું છે, જ્ઞાન માર્ગીય શ્રવણાદિનું સ્વરૂપ શું છે, અને એ જ્ઞાન માર્ગીય શ્રવણાદિ શું એ ભક્તિ માર્ગીય શ્રવણાદિ છે કે નહીં, એના સર્વ કઈ પ્રશ્નોનો જવાબ મળી જવો જોઈએ. ધવલભાઈ એકવાર ફરી બોલી જાઓ. હા, એટલે જે કાંઈ પણ જે શ્રવણાદિ થઈ રહી છે, જો એ સમજીને કરવામાં આવે છે કે આનાથી મારી અંતઃકરણની શુદ્ધિ થશે, તો એ પ્રકારનું શ્રવણાદિ જ્ઞાન માર્ગીય શ્રવણાદિ નું સ્વરૂપ છે. એક પ્રકારના શ્રવણાદિ જ્ઞાન માર્ગીય છે. હવે કર્મ માર્ગીય શ્રવણાદિ જોયું કે કર્મ માર્ગીયમાં શું અભિલક્ષિત હોય છે? જીવિકોપાર્જન. કર્મ માર્ગીયમાં સકામ વૃત્તિ હોય છે, બરાબર. ધન વૈભવ આદિની પુત્રાદિકની પ્રાપ્તિ હેતુરૂપ હોય છે, વિભૂતિની હેતુરૂપ હોય છે, મોક્ષની હેતુરૂપ હોય છે. અલ્ટિમેટલી ચાલો મોક્ષ પણ કન્સિડર કરો, તો એ પણ એક સકામ વૃત્તિ છે. એમાં પુરુષોત્તમ સંબંધિત નથી થતા. એ આપણે જોઈ લીધું. ઘણા બધા પ્રમાણો કહી રહ્યા છે કે પુરુષોત્તમની જરૂર નથી પડતી મોક્ષ આપવામાં. પુરુષોત્તમની વિભૂતિઓ જ ઇનફ છે. પુરુષોત્તમ એમાં સંબંધિત નથી થતા. કર્મ માર્ગીય જોયું. જ્ઞાન માર્ગીયમાં પણ એવું જ છે. જ્ઞાન માર્ગીય શ્રવણાદિમાં પ્રોબ્લેમ એ છે કે જ્ઞાન માર્ગીય શ્રવણાદિ કોઈ હેતુરૂપ છે, અને એ હેતુ શું છે? અંતઃકરણની શુદ્ધિ, એટલે કે ચિત્ત શુદ્ધિ કરવાના હેતુથી શ્રવણાદિ કરવામાં આવે છે. તો ચિત્તશુદ્ધિ તો કોઈ પણ વિભૂતિ આપી શકે છે ને, એમાં પુરુષોત્તમની શી જરૂર? પુરુષોત્તમની જરૂર શું? એમાં પુરુષોત્તમની વિભૂતિઓ કેવલ ઇનફ છે કે એ બધું કામ કરી શકે છે. પુરુષોત્તમનું કામ પિયુનનું નથી. પિયુનનું કામ પિયુન કરે, પણ પુરુષોત્તમનું કામ તો પિયુનનું ન જ કરી શકે. પુરુષોત્તમ ઇઝ લાઈક પ્રેસિડેન્ટ. પ્રેસિડેન્ટનું કામ પ્રેસિડેન્ટ કરે, તો પ્રેસિડેન્ટનું કામ થોડી પિયુન કરે, કે પિયુનનું કામ થોડી પ્રેસિડેન્ટ કરે. તો જસ્ટ લાઈક ધેટ જ્ઞાન માર્ગમાં જો અંતઃકરણની શુદ્ધિ અભિલક્ષિત હોય તો એ સાધનાને ફલરૂપ બનાવવાનું પુરુષોત્તમને ન કરવાનું હોય. એ કોઈ અન્ય વિભૂતિ આપી શકે છે પુરુષોત્તમની જ.
તો જ્ઞાન માર્ગીનું વિભૂતિ આપણે જોયું અક્ષર બ્રહ્મ, અને સિદ્ધાંત મુક્તાવલીમાં પણ પરમ બ્રહ્મ તું કૃષ્ણો હિ બૃહત વિરૂપમ તદ્વિ સર્વસ્યાદેકમ તસ્માદ વિલક્ષણમ. તો સિદ્ધાંત મુક્તાવલીમાં પણ શ્રી મહાપ્રભુજી એ આ ઉદ્ધત કર્યું જ છે કે શું સેવા કોની કરવાની છે? બૃહતની કરવાની છે. બૃહતની સેવા કરવાનું કહ્યું છે. મુક્તાવલીમાં પ્રથમ શ્લોક શું છે? સેવા છે ને, થોડી બૃહત સેવા સદા કાર્ય લખ્યું છે. તો બૃહતની કરવાની છે સેવા, કૃષ્ણ સેવા સદા કાર્ય. તો બૃહત એટલે કે અક્ષર બ્રહ્મ. એટલે જે કોઈને બૃહત ખબર ના હોય, બૃહત નો મતલબ અક્ષર બ્રહ્મ નો વાત થઈ રહી છે. સચ્ચિદાનંદકમ બૃહત એટલે કે સચ્ચિદ આનંદ જેમાં ગણિત છે એવા અક્ષર બ્રહ્મ રૂપ. એમ બૃહત નો મતલબ અક્ષર બ્રહ્મ છે. તો એ મહાપ્રભુજીને અક્ષર બ્રહ્મ નું સ્વરૂપ કહેવાની જરૂર શા માટે પડી? શા માટે તૃતીય શ્લોકમાં આજ્ઞા કરવામાં આવી છે મહાપ્રભુજીએ કે પરમ બ્રહ્મ તો કૃષ્ણ હિ સચ્ચિદાનંદકમ બૃહત દ્વિરૂપમ સર્વ તદ્ધિ સર્વ એકમ તત્ક્ષણમ. ત્રીજો શ્લોક જ છે. કેમ ફર્સ્ટ શ્લોકમાં નથી કહ્યું? એ કોઈ ચિંતન કર્યું છે કે પ્રથમ શ્લોકમાં કેમ નથી આજ્ઞા સીધી મૂકી દીધી? અને જો ચાલો પ્રથમ શ્લોક પર તો નહીં, ચાલો દ્વિતીય નહીં તૃતીય શ્લોકમાં કેમ જઈને શ્રી મહાપ્રભુજીને ક્લિક થયું કે હવે મારે અક્ષર બ્રહ્મ નું સ્વરૂપ કહેવું જોઈએ? અલગ અલગ હતું એટલા નહીં. હવે આ તો પ્રશ્ન એવો મેં કર્યો ને કે હવે આ પ્રશ્ન એવો કરી દીધો મેં કે હવે એવો પ્રશ્ન કર્યો કે જેમ કે ગુસાઈજીએ આનંદ જ કેમ નામ લીધું પહેલા, એના પછી પરમાનંદાય નમઃ કેમ નામ લીધું શ્રી મહાપ્રભુજીનું? આ પ્રશ્ન એવો છે મારો. તમે કહ્યું ને મેક્સિમમ ફળ અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરાવે છે. મારો પ્રશ્ન પૂછવાનો હજુ પણ તમે સમજો હું પ્રશ્ન કેમ આવો પૂછી રહ્યો છું. પ્રશ્ન એટલા માટે પૂછી રહ્યો છું, એ કેમ પૂછી રહ્યો છું સમજો. પેલા હું પ્રશ્ન શું પૂછી રહ્યો છું કે તૃતીય શ્લોકમાં જઈને સિદ્ધાંત મુક્તાવલીના તૃતીય શ્લોકમાં જઈને છેક તૃતીય શ્લોકમાં જઈને અક્ષર બ્રહ્મનું સ્વરૂપ કેમ કહ્યું? કેમ નહીં પ્રથમ શ્લોકમાં? કેમ નહીં દ્વિતીય શ્લોકમાં? કેમ નહીં ચોથા શ્લોકમાં? એનો મતલબ એવું કહી રહ્યો છું કે શું તમને એ આખી લિંક ખબર છે ખરી મહાપ્રભુજીની આજ્ઞાનું? કે લિંક પ્રથમમાં શું મહાપ્રભુજી કહે છે અને એ પ્રથમ શ્લોક થી દ્વિતીય શ્લોક કેવી રીતે લિંક થઈ રહ્યો છે? એ મહાપ્રભુજી એવા નથી કે મન ફાવે તેવા શ્લોકોનું એડિશન કરતા ગયા. જેમ શ્રી ગુસાઈજી આનંદાય નમઃ પછી તુરંત પરમાનંદાય નમઃ નું જ કેમ સ્મરણ કર્યું અને કેમ એનું એ નામ નો આવિર્ભાવ કર્યો? એનું રીઝન છે. પેલું 4 વેદ સમરાઇઝ કરીને હજુ પણ તમે નથી સમજ્યા. આનંદાય નમઃ પછી જ પરમાનંદાય નમઃ અને પરમાનંદાય પછી જ આ કૃષ્ણાસ્યમ કૃપાનિધિ. એ બધા લિંક છે નામ. એ શું લિંકેજ છે? હવે એ જ ન સમજો. આનંદમાં ઠાકોરજી એકલા, પરમાનંદમાં ઠાકોરજી સ્વામીજી. એટલે આનંદમાં ઠાકોરજી તો શું સ્વામીજી ના આનંદ રૂપ નથી? એકલા ને એકલા કેવી રીતે? આનંદ તો સર્વ આનંદાત્મિકા સૃષ્ટિ છે શ્રી સ્વામીજી. આપ તમે કેમ એવી રીતે કહી શકો છો કે માત્ર આનંદ રૂપ શ્રી માત્ર ઠાકોરજી છે? આનંદદાય કહેવાનો અર્થ શું છે ત્યાં? ઠાકોરજી ને સ્વામીજી બસ એટલું જ એવા ભાવરૂપ થી શું વિશિષ્ટત્વ છે એમાં? આનંદાય નમઃ પછી પરમાનંદાય નમઃ કેમ કહેવાની જરૂર પડી? અને પરમાનંદાય નમઃ પછી કૃષ્ણાસ્યમ કહેવાની શી જરૂર પડી ગઈ? આખી લિંક છે ને, એક આખી લિંક છે. એ લિંક સમજવું હોય, હવે અત્યારે તો હું ડિસ્કસ નહીં કરું કારણ કે આઈ વિલ બી ગોઈંગ આઉટ ઓફ ટ્રેક. પણ સ્કોપ આઉટ ઓફ ટ્રેક ન કહી શકાય, પણ આઉટ ઓફ સ્કોપ ઓફ ડિસ્કશન છે કારણ કે ઇટ્સ બિયોન્ડ ધ સ્કોપ ઓફ ડિસ્કશન. અને હું તમને એક રેફરન્સ આપી શકું. શ્રી હરિરાયજીએ આ હરિરાય વાંગ મુક્તાવલીમાં નો એક અંતર્ગત ગ્રંથ છે કે જેમાં આ ઉત્તમ સ્તોત્રની જે સંગતિ આપી છે કે આ પ્રથમ નામ કેમ આમ આવ્યું, પછી દ્વિતીય નામ આમ કેમ આવ્યું અને દ્વિતીય નામ પછી આ તૃતીય નામ આમ જ કેમ આવ્યું. એ શ્રી હરિરાયજીએ ખૂબ સુંદર રીતે અને એક એસ્ટ્યુટ આચાર્ય છે. એસ્ટ્યુટ એટલે કે એકદમ પરફેક્ટ
અને એકદમ ડીપલી એનાલિસિસ કરીને એ ગ્રંથ લખેલો છે. એ કયો ગ્રંથ? હરિરાયજી એ ગ્રંથ હજાય વાંગમાં મળશે. હવે જેમને વાંચવું હોય આખો સર્વોત્તમ સ્તોત્ર પરની લિંકેજ, આખી નામની લિંકેજ, એ આખો ગ્રંથ વાંચી શકે છે. ખૂબ સુંદર ગ્રંથ છે, એસ્ક્યુટ ગ્રંથ છે. અને શ્રી હરિરાય મહાપ્રભુજી એ જે રીતે એની ટીકા કરેલી છે, આઈ થિંક દેટ્સ ધ બેસ્ટ ટીકા. હું એ કોઈ કમ્પેરિઝન નથી કરી રહ્યો, હું મારા ભાવ વિશેષ રૂપ વ્યક્ત કરી રહ્યો છું. કમ્પેરિઝન કેનોટ બી ડન ટુ એની. હરિરાયજી વાંગ મુક્તાવલી 2 ભાગ. જય વાંગ મુક્તાવલીમાં છે એ ગ્રંથ. એ જો કોઈને વાંચન કરવું હોય એ પ્લીઝ પહેલા સર્વોત્તમ સ્તોત્ર ગોથ્રુ કરતા પહેલા ગોથ્રુ કરો. નામ સંગતિમાં આ ક્રોનોલોજીકલ સિક્વન્સ કેમ આવી છે એ સિક્વન્સ સમજો પહેલા. જેમ કે ષોડશ ગ્રંથનું જો આપણને ષોડશ ગ્રંથો સમજવા હોય તો પ્રથમ તો ષોડશ ગ્રંથની સિક્વન્સિંગ સમજી લઈએ તો મને લાગે છે કે આ બધા ષોડશ ગ્રંથ સમજાઈ જશે. એ ષોડશ સિક્વન્સમાં છે એ ષોડશ વાંચવાથી પણ નહીં આવી શકે, કે જે એક સિક્વન્સમાં વાંચીને તમે એ સિક્વન્સ પણ સમજી જશો કે આ સિક્વન્સ આમ કેમ છે. જો એટલે આ તો એક લિંકને એક સારાંશની બહુ એકદમ સારાંશની દ્રષ્ટિએ જ કહું છું કે જે મહાપ્રભુજી જે સિદ્ધાંત મુક્તાવલીમાં અક્ષરબ્રહ્મનો 3જા શ્લોકમાં કેમ વાત કરે છે કે શરૂઆતમાં જે પોતાનો જે સ્વસિદ્ધાંતની જે વાત કરવા માંગે છે તો સ્વસિદ્ધાંત કહીને કહે છે કે ભાઈ કૃષ્ણ સેવા સદા કરવી જોઈએ. તો શેનાથી સેવા કોને કહેવાય, કઈ રીતની કરવી જોઈએ, તો એના માટે પછી આપણને બીજા શ્લોકમાં જે બતાવે છે કે ભાઈ શેનાથી તનુ અને વિત્તજા બંનેની સાથેથી આપણને જે બતાવી કે એ રીતની સેવા થવી જોઈએ. અને સાથે સાથે કે ભાઈ કૃષ્ણમાં ચિત્ત રાખીને ત્યાં શબ્દ કયો વાપર્યો છે કે આવી જે આપણી સેવા, જયારે આવી સેવા થાય ચિત્તથી પ્રસન્નતાથી જે પ્રભુની સેવા અને જેમાં આપણે તનુ અને વિત્તજાનો બંનેનો વિનિયોગ કરતા ને એનાથી બીજા આપણને અવાંતર ફળ જે બતાવ્યા કે ભાઈ સંસારનું દુઃખ દૂર થાય અને સાથે સાથે બ્રહ્મનું બોધન થાય. તો કદાચ કોઈકને એવી શંકા થાય કે ભાઈ આ શું સર્વ બધું અક્ષર બ્રહ્મરૂપ છે, તો એવી શંકા થાય ના થાય એટલા માટે પછી 3જા શ્લોકમાં આપણને ત્યાંથી બતાવી દીધું કે નહીં ભાઈ જે પરબ્રહ્મ છે, પરબ્રહ્મ તો કૃષ્ણ હોય, જે એ છે એ કોણ છે, પૂરેપૂરા સચ્ચિદાનંદ પૂર્ણ છે. અને જયારે અક્ષરબ્રહ્મ કેવું છે તો કે અક્ષરબ્રહ્મ ત્યાં બૃહદ બતાવી અને એ બતાવી દીધું કે એ કેવું છે અક્ષરબ્રહ્મ કે એમની અંદર પૂર્ણાનંદ નથી, આનંદ છે પણ ત્યાં જેટલો સચ્ચિદાનંદમાં પૂર્ણ છે એવો નથી. અને ત્યાર પછી એ અક્ષરનું પછી બતાવે છે કે એ અક્ષરમાં તો કોની સેવા કરે છે, તો ત્યાં આગળ બતાવે છે કે ભાઈ એનું તો દ્વિરૂપમ ચાપી, એનું સર્વ સ્વરૂપ કેવું છે કે ત્યાં જ્ઞાનીઓ એ અક્ષરબ્રહ્મને પહોંચવાની ઉપાસના કરતા હોય છે. રાઈટ, બહુ સુંદર. આ એટલે આ સંગતિથી કોઈ પણ ગ્રંથ સમજવાનો છે. અને એવી જ રીતે આ સંગતિ હું એક્સપેક્ટ કરતો હતો કે પ્રથમ શ્લોકમાં સ્વસિદ્ધાંત કહ્યો શ્રી મહાપ્રભુજી. પ્રથમ તો મહાપ્રભુજી કેવું જ કહ્યું પુષ્ટિજીવોને, અને આ ગ્રંથ પુષ્ટિજીવોને સ્પેસિફિક પુષ્ટિજીવોનો સિદ્ધાંત મુક્તાવલી રૂપ છે. મુક્તા છે પુષ્ટિજીવોનું, અને મુક્તા એ છે, મુક્તાવલી એ છે કે એમાં પુષ્ટિ સિદ્ધાંત ભરાયેલા છે. પુષ્ટિ સિદ્ધાંત પ્રથમ તો એ જ છે કૃષ્ણ સેવા સદા કાર્યા. પણ એના પછી જે આ સંગતિ આવી રહી છે કે ચેતત એ કૃષ્ણ સેવા સદા કાર્ય જે છે અને જે માનસીસા પરામતા છે, હા હવે એને કેવી રીતે હાંસલ કરીશું, એ માનસીસા પરામતા થઈ કેવી રીતે શકે, તો દ્વિતીય શ્લોકમાં એ કહ્યું. અને દ્વિતીય શ્લોકમાં એ સંસાર દુઃખસ્ય વાત આવી રહી છે. સંસાર દુઃખસ્યની નિવૃત્તિ બ્રહ્મબોધનમથી કરો. પણ બ્રહ્મબોધનમ થી તમે એટલા બધા અક્ષર બ્રહ્મમાં ઉપાસના કરવા ન લાગી જાઓ કે જેથી કરીને કૃષ્ણ સેવા ભૂલી જાય. બ્રહ્મબોધનમ એટલું બધું ન થવું જોઈએ કે બ્રહ્મબોધનમ પછી કૃષ્ણ સેવા છોડાવી નાખે. તો કૃષ્ણ સેવા ન છૂટી જાય અને છતાં પણ બ્રહ્મબોધ રહે એટલા માટે. એટલે કે મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદ્રઢ સર્વતોધિક સ્નેહ ભક્તિ રીતિ પ્રોક્તમ, એ જ સેમ વસ્તુ અહીંયા પણ કહી રહ્યા છે. એટલા માટે 3જા શ્લોકમાં જઈને કહી રહ્યા છે કે નહીં, તમે જે અક્ષર બ્રહ્મનું સ્વરૂપ જાણો છો બ્રહ્મબોધમ લો, પણ બ્રહ્મબોધ જ સર્વ કઈ છે એવું નહીં માની લો. કારણ કે કૃષ્ણ સેવા સદા કાર્ય કરવાનું છે. અને કેમ બ્રહ્મબોધમ ક્યાંક સર્વ કઈ નથી? કારણ કે ગણિતાનંદકમ બૃહદ, સચ્ચિદાનંદકમ બૃહદ, એટલે કે એ ગણિતાનંદ છે
અને એ બૃહદ ગણિતાનંદ બૃહદ છે. બૃહદ એટલે અક્ષર બ્રહ્મ. તો અક્ષર બ્રહ્મ નું જ્ઞાન લેવાનું છે એ સર્વમાત્મક છે એવું જ્ઞાન તો લેવાનું છે, પણ અક્ષર બ્રહ્મ જ સર્વ કાંઈ છે અને ધ્યેય છે પુષ્ટિ માર્ગ એવું નથી માનવાનું. એટલા માટે એ જઈને ત્રીજા શ્લોક પર આવ્યા. તો આવી રીતે જયારે એ પૂર્વ પક્ષ, આમાં જ દરેક ગ્રંથમાં પૂર્વ પક્ષ ઉત્તર પક્ષ નિહિત હોય છે. પૂર્વ પક્ષને સમજો તો ઉત્તર પક્ષ સમજ આવશે. હંમેશા ઉત્તર પક્ષ જ વાંચશો તો તો ખબર નહીં પડે ગ્રંથ. ગ્રંથ હંમેશા પૂર્વ પક્ષ થવો જોઈએ. પૂર્વ પક્ષ એ જો એક સ્ટેટમેન્ટ પણ વાંચો, એક આજ્ઞા પણ મહાપ્રભુની વાંચો, કૃષ્ણ સેવા સદા કાર્ય. કેમ? ક્વેશ્ચન કરો, ગ્રંથની અગેન્સ્ટ ક્વેશ્ચન કરો. કેમ કૃષ્ણ સેવા સદા કાર્ય? આન્સર તુરંત જ મળશે મહાપ્રભુજીનો. આન્સર ફટાક દઈને જ મળશે. મહાપ્રભુજી એટલા એસ્ટ્યુટ છે, એટલા મહાન આચાર્ય છે. એ આચાર્ય, એમના જેવું આચાર્ય કોઈ આવી રીતે આજ્ઞા નથી કરી. કારણ કે સ્વયં પુરુષોત્તમ છે. પૂર્ણ પુરુષોત્તમ જ આવી આજ્ઞા કરી શકે ને આવી રીતે ગ્રંથ લખી શકે. અને પૂર્ણ પુરુષોત્તમે આવી ગ્રંથ રચના કરી છે. તમે જો કેમ એ પૂછવાની જ રાહ જોતા હોય મહાપ્રભુજી કે ક્યારે વૈષ્ણવ પૂછે કેમ, અને આન્સર ઇઝ રેડી. આન્સર ઇઝ રેડી ઇન ધ નેક્સ્ટ શ્લોક. શું કહ્યું? બે જણા સાથે બોલી ગયા. માનસી સ પરામતા. માનસ પરામતા એ પણ નેક્સ્ટ શ્લોકમાં જ આવે છે. બધું આખો ગ્રંથ છે. હવે આપણે સિદ્ધાંત મુક્તાવલીમાં આપણે અહીંયા નથી ડિસ્કશન કરી રહ્યા. આ મેં અત્યારે ત્રીજો શ્લોક એટલા માટે કર્યો કારણ કે અક્ષર બ્રહ્મનું સ્વરૂપ બતાવવું હતું એટલા માટે. આઉટ ઓફ ટ્રેક. રાઈટ. એટલે આપણે ટ્રેક ના થઈ જાય. આઉટ ઓફ ટ્રેક ના કહેવાય, આઉટ ઓફ સ્કોપ કહેવાય. તો એટલા માટે અહીંયા સેકન્ડ આપણે પોઈન્ટ પણ જોઈ લીધો કે જ્ઞાન માર્ગીય શ્રવણ આદિ એ પુરુષોત્તમ પરક નથી, પણ એ ફરી એમાં તમે એવું કહ્યું કે આધિ ભૌતિક શબ્દાર્થ કહું છું ને પછી આધિ આધ્યાત્મિક કહું છું. તો આધ્યાત્મિક નું તો કહ્યું નહીં. એ તમને શક્ય અર્થ લીધો ને એટલા માટે તમને ખ્યાલ ના આવ્યો. મેં લક્ષણામાં કહી દીધું. એ લક્ષણાથી મેં કહી પણ આધ્યાત્મિક અર્થ. પરમાનંદી આધ્યાત્મિક. એ મારી લીલા તું કીર્તન અંતઃકરણ શુદ્ધિ કરવાનું છે. અંતઃકરણ શુદ્ધ કરવાના હેતુ ધ્યાન માર્ગ છે. આધ્યાત્મિક અર્થ એટલે કે આધ્યાત્મિક સ્વરૂપ એટલે કે જે અર્થ હોય છે. જો એક ધ્યાન રાખો, આધિભૌતિક સ્વરૂપ એટલે કે શબ્દોથી નીકળતો અર્થ એ એનું આધ્યાત્મિક સ્વરૂપ છે. તો અર્થ સમજાવ્યો કે નહીં? મેં અર્થ સમજાવ્યો કે નથી સમજાવ્યો? મેં સમજાવ્યો ને મેં? હા, વેરી ગુડ. તો એ જ એનું આધ્યાત્મિક સ્વરૂપ હતું. બરાબર. એટલે શબ્દ જે છે એ આધિભૌતિક છે. હવે અર્થ શેમાં રહી શકે? શબ્દમાં. શબ્દના સાથે અર્થ હોવો જોઈએ તો જ ખબર પડે. એવી રીતે કોઈ પણ સ્વરૂપને સમજવું હોય તો શબ્દ અને અર્થમાં સમજી શકો છો. ખ્યાલ આવી ગયો? એટલે કે શબ્દ જે છે લખીએ છીએ તો એ આધિભૌતિક સ્વરૂપ છે. ફરીથી હું એ પાછો મેટાફિઝિકલ એન્ટિટીમાં જતો રહ્યો કે કોઈ પણ વસ્તુ જે છે સાકાર પણ છે અને સાકારતા એમાં નિરાકારતા પણ છે. નિરાકારતામાં કંઈક સાકારતા પણ છે. સાકારતામાં કંઈક નિરાકારતા પણ છે. એટલે કે નિરાકારતા અહીંયા આધ્યાત્મિક અર્થ આવી ગયો અને સાકારતા શું છે? આધિભૌતિક. મેં તમને એકવાર, મને લાગે છે કે એકવાર ખ્યાલ હોય તો મેં મેટાફિઝિક્સમાં જઈને પણ કહ્યું હતું કે મેટાફિઝિકલ એન્ટિટીઝમાં ટાઈમ, સ્પેસ એન્ડ મેટર, સ્પેસ એન્ડ મેટરની વસ્તુમાં પણ મેં કહી હતી કે ક્યાં મહાપ્રભુજી એટલા મેથેમેટિશિયન્સને પણ સમજણ ના પડે એનાથી પણ અગાધ જ્ઞાન શુદ્ધાદ્વૈતથી ઉદ્ધત કર્યું છે. શુદ્ધાદ્વૈત ઇઝ ટેકિંગ કેર ઓફ ઓલ મેટાફિઝિક્સ. અને મેટાફિઝિક્સમાં આ જ છે ને, ટાઈમ્સ અને મેટર એ કેવી રીતે વણાયેલા છે. એ રીતે દરેક સાકારતામાં નિરાકારતા પણ છે અને દરેક નિરાકારતામાં સાકારતા પણ છુપાયેલી છે, નિહિત છે. મહાપ્રભુજીએ સિદ્ધ કર્યું છે શુદ્ધાદ્વૈતથી. એવી રીતે હવે ત્રીજા પોઈન્ટ પર જઈએ. હવે ત્રીજો પોઈન્ટ છે તાંત્રિક દીક્ષાપૂર્વક
જે શ્રવણાદિ કરવામાં આવે છે તો શું તાંત્રિક દીક્ષાપૂર્વક શ્રવણાદિ કરવાથી પુરુષોત્તમ પ્રાપ્ત થાય છે કે નહીં? ઓફકોર્સ વૈષ્ણવ, તમને તો ખબર જ હશે કે આન્સર શું છે. હું એક્સપેક્ટ કરું કે તાંત્રિક એટલે અહીંયા શું, કારણ કે શું કહ્યું? તંત્ર વિશે તાંત્રિક એટલે હા, તંત્ર એટલે કે તંત્ર એટલે શું આપણે જોયું હતું ને પહેલા એક ચાર્ટ આપણે જોયો હતો. ચાર્ટમાં શું હતું? શ્રુતિ, સ્મૃતિ વગેરે હતું ને. હા, તો એમાંનું એક શાસ્ત્ર શું છે? તંત્ર શાસ્ત્ર છે. તંત્ર શાસ્ત્ર વિશે શું કહ્યું હતું? આ બધું ભૂલી ગયા છે. હવે લાગી રહ્યું છે કે કોઈ હોમવર્ક નથી કરતું. હવે તો લાગી જ છે કે હવે હોમવર્ક તો નથી થઈ રહ્યું. તંત્રશાસ્ત્ર કયા બે તંત્રશાસ્ત્ર આપણે? હા, આગમ શાસ્ત્ર બરાબર છે. એનું બીજું નામ આગમ શાસ્ત્ર પણ છે. પણ જે તંત્રશાસ્ત્રનો મુખ્ય ઉદ્દેશ્ય શું હોતો હોય છે? પ્રથમ તો એ કહો કે તંત્રશાસ્ત્ર કેટલા છે, પછી આપણે જોઈએ. 5 છે: વૈષ્ણવ, શૈવ, શક્તિ, સૌર અને ગાણપત્ય. બરાબર છે, વેરી ગુડ. અને વૈષ્ણવ તંત્રમાં બે કયા તંત્ર મુખ્ય છે? નારદ પંચતંત્ર અને વૈખાનસ. પંચતંત્ર નહીં, પાંચરાત્ર. હા, પંચતંત્ર ઇઝ ડિફરન્ટ થિંગ. હા, પાંચરાત્ર. નારદ પાંચરાત્ર અને વૈખાનસ. તો શ્રી નારદ પાંચરાત્ર અને વૈખાનસ એ તંત્ર વૈષ્ણવ તંત્ર છે. તો શિવ તંત્ર આપણે જોયું તો પાશુપત શાસ્ત્ર એવી રીતે જોયા હતા. ઘણા બધા તંત્રમાં એક વિધિ અને દીક્ષાપૂર્વક એને તાંત્રિક દીક્ષા લેવી પડતી હોય છે. અને એ તાંત્રિક દીક્ષાથી એ ઉપાસના કરી શકે છે. અને જે લોકોએ તાંત્રિક દીક્ષા લીધી હોય, તંત્રની દીક્ષા લીધી હોય, તો એ જે દેવતા હોય છે, જે અધિષ્ઠાત્ર દેવતા હોય છે, એ અધિષ્ઠાત્ર દેવતાની ઉપાસના કરતા હોય છે તંત્રોક્ત રીતે. એટલે કે જો શૈવ હોય તો શૈવ તંત્રથી જો દીક્ષા લીધી હોય તો એ શૈવ એટલે કે શિવજીનું ઉપાસન કરતો હોય છે અને અંતે મોક્ષને પામતો હોય છે. તો એવી રીતે મોક્ષ પ્રાપ્તિ ફલ એટલે કે એ હેતુરૂપ હોય છે તંત્રોક્ત દીક્ષા લેવા પાછળ અને તંત્રનું વિધિ વિધાન પૂર્વક ઉપાસના કરવા પાછળ. તો તાंत्रिक दीक्षा पूर्वक साक्षात अर्थात ज्ञान के व्यवधान के बिना ही शुद्ध भावना मात्र से मोक्ष के साधन के रूप में विहित रूप में किया जाने वाला श्रवणादि उपासना मार्गीय होता है. એટલે કે આપણે ઉપાસના માર્ગ એ ભક્તિ માર્ગ નથી. એ આપણે ભક્તિ હંસના આઈ થિંક બીજા જ સત્રમાં જોઈ લીધું હતું કે ઉપાસના એ ભક્તિ નથી. જોયું હતું કે નહીં? હવે યાદ કરો ફરી બધું. હવે કોઈ નહીં બોલે. ઓકે, એટલે અહીંયા જે તાંત્રિક દીક્ષા પૂર્વક સાક્ષાત મોક્ષ કે સાધન, જો અહીંયા જે અંડરલાઈન કરવા વાળો જે સ્ટેટમેન્ટ છે સાક્ષાત મોક્ષ કે સાધન. હવે એમાં સેટઅપ એવું છે કે તાંત્રિક દીક્ષા પૂર્વક જે ઉપાસના કરે ને બ્રહ્મ જ્ઞાન ન હોય તો પણ ચાલે. એટલે કે બ્રહ્મ જ્ઞાનની અપેક્ષા રહેતી નથી. અપેક્ષા શું હોતી હોય છે કે તાંત્રિકી વિધિ વિધાન પૂર્વક એ અર્ચન, શ્રવણ અને કીર્તન વગેરે કરતો હોવો જોઈએ. અને તાંત્રિકી દીક્ષા પૂર્વક જો કરતો હોય તો પછી એને મોક્ષની પ્રાપ્તિ થતી હોય છે. તો વિહિત રૂપ में किया जाने वाला श्रवणादि, કોઈ વિહિત રૂપ હોય છે, વિધિ વિધાન હોય છે. એ વિધિ વિધાનને વશ થઈને કોઈ વ્યક્તિ તાંત્રિક દીક્ષા લઈને જો આ વિધિ વિધાન પૂર્વક અર્ચન, શ્રવણ આદિ કરતા હોય તો એને મોક્ષની પ્રાપ્તિ થતી હોય છે. એમાં બ્રહ્મ જ્ઞાનની જરૂર નથી રહેતી, અપેક્ષિત નથી બ્રહ્મ જ્ઞાન હોય ને. એટલે કે पंचरात्र पुराण आदि में इस उपासना मार्गीय श्रवणादि को ही वैष्णव धर्म पर वैष्णव मार्ग कहा गया है, क्योंकि इसमें विष्णु धर्म में ही निष्ठा रहती है. इस बात का निश्चय उपासना मार्ग श्रवण आदि के मुक्ति का साधन होने का प्रतिपादन करने वाले वाक्यों से होता है.
यहाँ साक्षात मोक्ष के साधन के रूप में विहित रूप में किया जाने वाला श्रवण आदि इत्यादि वाक्य का आशय है श्रवण आदि का फल ज्ञान होता है और ज्ञान का फल मोक्ष होता है। यह मानकर किया जाने वाला श्रवण आदि नहीं, प्रत्युत श्रवण आदि से साक्षात अर्थात अव्यवहित या बिना ज्ञान के व्यवधान के मोक्ष की प्राप्ति होती है, यह मानकर किया गया श्रवण आदि। जो मैं हमણાં જ કહ્યું, હમણાં શું કહ્યું કે તાંત્રિકી જે દીક્ષા હોય છે ને તાંત્રિકી વિધિ વિધાન હોય છે એમાં બ્રહ્મબોધનમ એટલે કે બ્રહ્મ જ્ઞાન જરૂરી નથી હોતું, એ અપેક્ષિત નથી હોતું, એ અપેક્ષિત હોતું નથી એટલા માટે આ તંત્ર વિધિ વિધાન અને તંત્ર શાસ્ત્ર વિદ્યમાન છે કે જે લોકો આ બ્રહ્મ જ્ઞાન નથી મેળવી શકતા એ શુદ્ધ ભાવના માત્રથી જો આગળ વધવા માંગતા હોય તો પછી મોક્ષ સાધન પ્રાપ્તિમાં આ પણ એક પ્રકારનો માર્ગ છે અને એ માર્ગ પર ચાલવાથી તાંત્રિક માર્ગ પર ચાલવાથી મોક્ષને પ્રાપ્ત કરી શકતો હોય છે। એટલે માટે જ અહીંયા લખ્યું છે साक्षात मोक्ष के साधन। परंपराया मोक्ष के साधन रूप में तंत्र की दीक्षा नहीं कही गई है, परंतु साक्षात मोक्ष के साधन के रूप में तंत्र की दीक्षा कही गई है। મને લાગે છે હું બોલી રહ્યો છું એ સમજ આવી રહી છે તમને? હા, ઓકે, વેરી ગુડ। એટલે અહીંયા તંત્રિકી દીક્ષાનું જે વિશિષ્ટત્વ જે છે, વૈશિષ્ટ્ય એ છે કે તંત્રિકી દીક્ષા લે કોઈ એટલે કે નારદ પાંચરા આગમોક્ત કોઈ પણ દીક્ષા લે તો હવે દીક્ષા લે એના પરથી કોઈ અપેક્ષિત નથી હોતું કે બ્રહ્મજ્ઞાન મેળવે, ફરી બ્રહ્મજ્ઞાન મેળવીને જયારે શ્રવણાદિ કરે પછી એને બ્રહ્મજ્ઞાન થાય અને બ્રહ્મજ્ઞાનથી પછી એનો મોક્ષ થાય, એવો રસ્તો નથી। આ થોડોક ડાયરેક્ટ રસ્તો છે અને ડાયરેક્ટ રસ્તો એ છે કે તંત્રિક દીક્ષા કરે અને શ્રવણ આદિથી ડાયરેક્ટ એ મોક્ષને પ્રાપ્ત કરી શકે છે। તો આ માનીને અહીંયા તંત્રિકી દીક્ષાનું ઉપાસના માર્ગીય હોવાપણું સિદ્ધ થતું હોય છે કે એ પણ ઉપાસના માર્ગીય જ છે, ભક્તિ मार्गीय નથી ને નથી જ। श्री पुरुषोत्तम जी के अनुसार यह वाक्य श्रीमद् भागवत के 11वें स्कंद के 11वें अध्याय की भगवद उक्तियों का संक्षेपण है। इसे स्पष्ट करते हुए वे कहते हैं कि भगवान श्री कृष्ण ने भागवत के 11वें स्कंद के 11वें अध्याय में महात्मा रामोऽनया वृत्त्या इत्यादि श्लोक तक आत्माराम अर्थात आत्मनिष्ठ व्यक्ति के धर्मों का निरूपण कर उपारमेत विरजम मनो मय्यर्प्य सर्वगे इत्यादि श्लोक में मन को शुद्ध कर अपने में अर्थात भगवान में लगाकर शांति लाभ देश दिया है। तथा उसके बाद यद्यनीशो धारयितुम मनो ब्रह्मणि निश्चलम इत्यादि श्लोकों में निरपेक्ष कर्म द्वारा भगवत भक्ति और उसके द्वारा भगवत पद की प्राप्ति होने का प्रतिपादन किया है। तदनंतर उद्धव के भक्ति स्वत्युपयेज कीदृशी सिद्धिराद्यता इत्यादि प्रश्न के उत्तर में 8 श्लोकों द्वारा पूर्वोक्त उपासना की अंगभूत भक्ति का उपादन करते हुए वैदिकी तांत्रिकी दीक्षा दीय व्रत धारणम इत्यादि श्लोक में वैदिकी और तांत्रिकी दीक्षा का उल्लेख किया है और उपसंहार में इष्टापूर्तेन मामेवं यो यजेत समाहितः लभते मयि सद्भक्तिं मत स्मृति साधु सेवया इत्यादि कहा है। तो હવે આને હું ક્રમે ક્રમે એક્સપ્લેન કરીશ કારણ કે આ એક મોટો પેરેગ્રાફ છે અને એ વાક્ય જઈને હું એક્સપ્લેન કરીશ। આમાં જે ત્રીજો પોઈન્ટ આપણે જે લઈ રહ્યા હતા તાંત્રિકી દીક્ષા પૂર્વક જે ઉપાસના માર્ગીય શ્રવણાદિ કરવામાં આવે છે તો શું એ ભક્તિ માર્ગીય ઉપાસના એટલે ભક્તિ માર્ગીય નવધા ભક્તિ રૂપ થતું હોય છે કે નહીં, અને જે ભક્તિ માર્ગીય ઉપાસના ભક્તિ માર્ગીય નવધા ભક્તિ હોય છે તો પછી પુરુષોત્તમ પરક કેમ નથી? એટલે કે ઇન શોર્ટ પૂર્વ પક્ષી ઇઝ ટ્રાઇંગ ટુ સે કે તાંત્રિકી દીક્ષા એ પુરુષોત્તમ પરક છે કે નહીં, અને આપણો આન્સર છે નથી। કેમ નથી? મર્યાદા માર્ગીય ભક્તિ નથી, ભક્તિ માર્ગીય નથી। આવું તો મેં ક્યાંય નથી। નીરજની સકામ છે, સકામ
રાઈટ, એ બોલવાનું હતું, પણ મેં ક્યારે આ વર્ડ યુઝ નથી કર્યો, આ મર્યાદા માર્ગીય છે કે આ ભક્તિ માર્ગીય નથી. એ નથી રીઝન. એકચ્યુઅલી રીઝન એ છે કારણ કે એનું સ્વરૂપ જ એવું છે. સ્વરૂપથી જ આ તંત્ર દીક્ષા પૂર્વક, હું ક્યારનો તો બોલી રહ્યો છું કે તંત્ર દીક્ષા પૂર્વક સાક્ષાત મોક્ષ કે સાધન લખ્યું છે. એનો મતલબ શું થયો? પરમાનંદ નું સાધન છે સાક્ષાત. આશુનું સાધન છે તો પછી મોક્ષ મેળવવાનું સાધન છે એ બોલવું જોઈએ ને. એટલે તમારું જે કોન્સન્ટ્રેશન લેવલ છે ને એ ઠીક નથી. કોન્સન્ટ્રેશન રાખો કે હું શું કહી રહ્યો છું સ્ટેટમેન્ટમાં. हजू पण फरी बोलू छू, तांत्रिक दीक्षा पूर्वक साक्षात मोक्ष के साधन के रूप में विहित रूप में किया जाने वाला श्रवणादि उपासना मार्गीय है. जो આવી રીતે કરવા વાળું શ્રવણાદि હોય તો એ શ્રવણાદि ઉપાસના માર્ગીય છે. અને જો કોઈ પણ વસ્તુ ઉપાસના માર્ગીય હોય તો એ સિદ્ધ કર્યું જ છે આપણે પહેલા ભક્તિ હંસમાં કે એ ઉપાસના માર્ગીય એ પુરુષોત્તમ પરક નથી. એ આપણે સિદ્ધ કરી ચુક્યા છે કે નહીં કે ઉપાસના માર્ગ એ પુરુષોત્તમ પરક નથી? કેવી રીતે સિદ્ધ કર્યું? ચાલો એ કહો. એ પણ એ નહીં યાદ હોય આજે તો ઘણા ખરા પ્રમાણો પણ યાદ નથી. આજે બધા સુષુપ્તા અવસ્થામાં છે અત્યારે. વિભૂતિનું ઓલું કરાવે છે, પ્રાપ્તિ કરાવે છે. હા, બરાબર છે. અને એ કેવી રીતે સિદ્ધ કર્યું હતું કે ઉપાસના માર્ગે વિભૂતિ પરક છે એમ? કારણ કે મોક્ષ મેળવવા માટે એ લોકો જીવો એવી રીતે મેળવવા માટે કર્યું હોય. નહીં, પણ એક્ઝેક્ટ પ્રમાણ આપણે શું આપ્યા હતા એમ ઉપાસના માર્ગ માટે? એમ આપણે શું આપ્યું હતું, શું પ્રમાણ એમ ઉપાસના માર્ગ માટે? આપણે યમોવેશ વાળું જે આખું આવે છે ને, કયું યમોવેશ જેને હું વરણ કરું તેને જ લભ્ય છે. યજ્ઞ યાગાદિ વિધિથી પુરુષોત્તમ બંધાતા નથી. ના, એ તો શું છે કે એ તો ક્યોરલ છે, એટલે કશું પણ ના થાય તો પછી આ તો બોલી જ દેવાય એમ. પણ જે પ્રૂવ કર્યું હતું આપણે કે ઉપાસના માર્ગીય એ વિભૂતિ પરક છે. નથી આવડતા નાયમાત્મા, એમાં પણ એવું છે કે જળ વિધિથી પુરુષોત્તમની પ્રાપ્તિ થઈ શકતી નથી. ના, નાયમાત્મા આપણે નથી અત્યારે. લીવ નાયમાત્મા પ્રવચને લભ્ય, એ તો પછી આપણે યુઝ કરીશું. પણ એ આપણે એના પહેલા શું બધા પ્રમાણો જોયા હતા? હા, શું કહ્યું? વિતંડ માર્ગ નું કયું એક બતાવ્યું હતું ને, એક પ્રશ્ન કરી પેલું બ્રાહ્મણ નું બુહારી નું હતું. શ્રુતિ છે સર્વસ્ય વશી સર્વસ્ય શાસન. હા, સર્વસ્ય વશી સર્વસ્ય શાન. હા, બરાબર છે. પછી એના જ કન્ટેક્સ્ટમાં જોયું હતું આપણે. બરાબર છે. પછી હા, બરાબર છે. આરણ્યક ઉપનિષદ નું આપ્યું હતું પ્રમાણ. 4 પ્રમાણ આપ્યા હતા. હા, પછી બીજા કયા પ્રમાણ આપ્યા હતા આપણે? શ્રીમદ ભાગવત ના 7મા સ્કંદમાં 7મા અધ્યાયમાં 50ના શ્લોકમાં કહે છે ને, જે વર્ણાશ્રમ ધર્મ નું પાલન કરતા હોય ને એ અસુરો, દેવ, મનુષ્ય, યક્ષ, ગંધર્વો ને ચરણ કમળ નો આશ્રય કરે ને ભક્તિ પ્રાપ્ત કરે છે તે કેમ? દેવ, અસુર અને મનુષ્ય. મુચુકુંદ રાજા નું આપે છે એક્ઝામ્પલ. હા, બરાબર છે. એક્ઝેક્ટલી. અને પછી આપણે એ પણ જોયું કે મંત્રોપાસના નું પણ સ્વરૂપ શું છે. મંત્રોપાસના માટે યાના સ્થાન નરો રાજન ન પ્રમાદ્યેત કરી છે ધાવન નિમિલ્યવા નેત્રે ન સ્ખલેન ન પતે દિહ. આપણે પછી ભક્તિ માર્ગ નો ઉત્કર્ષ જોયો હતો. અને ભક્તિ માર્ગે ઉત્કર્ષ આપણે મંત્રોપાસના થી એવો જોયો હતો કે રામ મંત્ર તદધિષ્ઠાતૃ ભજનશ્ચ. આપણે જે રામ મંત્ર કોઈના માટે શત્રુ છે, કોઈના માટે મિત્ર છે, એ પણ જોયું હતું કે મંત્રોપાસના વિભૂતિ પરક કેમ છે. ગોપાલ આદિ મંત્ર પણ વિભૂતિ પરક કેમ છે. એ વિભૂતિ પરકત્વ કેમ છે એ આપણે આ બધા પ્રમાણો જોયા હતા. એનો મતલબ કે ઉપાસના માર્ગીય પણ મંત્રશાસ્ત્રના આધીન કર્મશાસ્ત્રના આધીન છે. એટલા માટે ઉપાસના માર્ગીય એ વિભૂતિ પરક છે. ખ્યાલ આવી ગયો? એ બધું યાદ રહેવું જોઈએ. હવે મંત્રોપાસના કેમ વિભૂતિ પરક છે એ સર્વ કઈ બધું યાદ રહેવું જોઈએ અત્યારે. કારણ કે જો પહેલાનું યાદ નહીં રહે તો લિંક નહીં બેસે. આ તો એવું લાગશે કે વહ્યો જાઉં છું કોઈ એક ધારામાં અને પ્રવાહમાં, અને જેમ ધવલભાઈ વહેડાવે
એવી રીતે આપણે વહેતા જઈએ છે. તો એ વહેવાનું નથી, એ લિંક રાખવાની છે, એ અનુસંધાનમાં રાખવાનું છે લિંકેજ, કે કયા લિંકેજના હિસાબથી આપણે અત્યારે ડિસ્કશન કરી રહ્યા છે. અને એ કોન્સન્ટ્રેશન રાખવું જોઈએ. અત્યારે જે પોઈન્ટ ચાલી રહ્યો છે, પોઈન્ટ પહેલાના પોઈન્ટના હિસાબથી રાખવું જોઈએ કોન્સન્ટ્રેશન, નહીં કે ઓનલી કોન્સન્ટ્રેટિંગ ઓન ધીસ પોઈન્ટ. નોટ ઓનલી ધેટ, આ ગ્રંથનો વિશિષ્ટ પ્રકાર એ છે કે ગ્રંથ સમજવા માટે પ્રથમથી બધા જ વાદ વિવાદ યાદ રાખવા પડતા હોય છે. કે પૂર્વ પક્ષી પ્રથમ તો શું વાત કર્યો હતો? પૂર્વ પક્ષી એ વાત કર્યો હતો કે મંત્રોપાસના અને ઉપાસના માર્ગ એ જ ભક્તિ માર્ગ. પછી શ્રી ગુસાઈજી મંત્રોપાસનાનું સ્વરૂપ કહ્યું. પછી મંત્રોપાસના પછી શું થયું? પછી શું શાન્યાની સિદ્ધિ કરી? મંત્રોપાસનાથી એ સિદ્ધિ કરી કે ગોપાલ મંત્ર આદિ પણ એ ભલે એ ગોપાલ મંત્રના અધિષ્ઠાતૃ દેવતા એ સાક્ષાત પુરુષોત્તમ નથી, પણ અધિષ્ઠાતૃ દેવતા એ વિભૂતિ જ છે. કારણ કે કોઈ માટે મિત્ર છે, કોઈ માટે શત્રુ છે. એ કેવી રીતે બની શકે? સર્વ વિશિષ્ટત્વનું આપણે પછી એના પછી તુરંત જ પુરુષોત્તમ સર્વ વિશિષ્ટત્વ છે કે નહીં એના પર ડિસ્કશન કર્યું હતું. પછી એના પછી શું ડિસ્કશન કર્યું? આ સર્વ લિંક રાખવી જોઈએ. સર્વ વિશિષ્ટત્વ શું હતું? આ સર્વ કઈ લિંક હોય તો અહીંયા ખબર પડે. તો તાંત્રિક દીક્ષા માટે પણ આ આપણે તંत्रशास्त्र પણ જોયું હતું. तांत्रिक दीक्षा पूर्वक जो साक्षात मोक्ष के साधन के रूप में विहित रूप में किया जाने वाला श्रवण आदि उपासना मार्गीय है. એટલે કે જો એ ઉપાસના માર્ગીય હોય તો એ ડેફિનેટલી પુરુષોત્તમ પરક ન જ હોઈ શકે. એટલે કે તંત્ર જે છે, તંત્ર વિદ્યા જે છે, તંત્ર જે શાસ્ત્ર છે એ સર્વ કઈ વિભૂતિ પરક જ છે. અલ્ટિમેટલી એને મોક્ષ મળી શકે છે ઓર વિભૂતિમાં સાયુજ્ય પ્રાપ્ત થાય છે. ખ્યાલ આવી ગયો? હવે જે આ મેં હમણાં જે મોટો પેરેગ્રાફ વાંચ્યો એ પેરેગ્રાફ લાઈન બાય લાઈન વી વિલ ગો નેક્સ્ટ ટાઈમ, કારણ કે ટાઈમ ઇઝ બહુ ટાઈમ થઈ ગયો છે આજે. પ્રશ્નોત્તરી માટે રાખીએ થોડો ટાઈમ, 2-3 મિનિટનો. કોઈને પ્રશ્ન છે અત્યારે? એટલે કોઈને પ્રશ્ન હોય તો કરો, નહીં તો પછી આપણે ધવલભાઈ તમે આ પેરેગ્રાફની એક લાઈન સમજાવવાના હતા તે એ જ કહ્યું મેં કે કાલે કરીશું, કારણ કે ટાઈમ બહુ થઈ ગયો છે અત્યારે, એટલા માટે. ઓકે. એટલે કાલે આપણે સમય કરીને આપણે એ આખા પેરેગ્રાફને સમજીશું. કારણ કે જે ત્રીજો પોઈન્ટ જે છે તંત્રિકી દીક્ષા, એ તંત્રિકી દીક્ષા એમાં કરાતા શ્રવણાદિનું સ્વરૂપ જોવું જોઈએ ધ્યાનપૂર્વક, અને પછી આપણે એનું અવગાહન કરવું જોઈએ અને વિવેક કેળવવો જોઈએ. વિવેક એ છે કે તાંત્રિકી રીતે જે શ્રવણાદિ કરવામાં આવે છે, તાંત્રિકી દીક્ષા એ સર્વ કાંઈ ઉપાસના માર્ગીય હોય છે. કેવી રીતે એ આપણે જોઈશું, કેવી રીતે ઉપાસના માર્ગીય છે એ જોઈશું. યહ છબી રાધિકા ભોલી બદરોલાની લીલા છે. બદરોલા શ્રી પ્રભુની અનન્ય સેવક, અને એ બદરોલા એ કેવી રીતે પોતાનો મનોરથ સિદ્ધ કર્યો એ બદરોલાનું અત્યારે કીર્તન છે. મને લાગે બધાને ખ્યાલ તો હશે બદરોલા. હા. यह छवि देख राधिका भूली, यह छवि देख राधिका भूली, यह छवि देख राधिका भूली, बात कहत सखियन सो भूली, यह छवि देख आप ही देवा आप पुजेरी, आप ही जय माता भोजन ढेरी, यह छवि देख राधिका भूली, अति आतुर जे मत है भारी, इक वृषभान बिलोवन हारी, नाम ताही
बदरोला नारी ताकी बलदई भुजा पसारी यह छवि देख राधिका भूली उत गिरे संग खात बलिसारी बदरोला की बली रुचकारी सूरदास प्रभु जे मनहार गिरि बपरे को का अधिकार यह छवि देख राधिका भूली यह छवि देख राधिका भूली बात कहत सखियन सो यह छवि देख राधिका द्रगईन चरणन केरो भरोसो द्रगईन चरणन केरो वल्लभ नख चंद्र छटाबिन सब जग माज अंधेरो साधन और नैया कली में जासो होत निवेरो दूर कहाँ कहीं विविध आदरो बिना मूल को चेरो भरोसो द्रढ़ चरणन के। जय श्री कृष्ण। खूब सुंदर। श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री द्वारिकाधीश की जय, श्री श्याम सुंदर श्री हमने महारानी की जय, श्री गुरुदेव की जय। सर्वे वैष्णव ने जय श्री कृष्ण। जय श्री कृष्ण। कृष्ण जय जय श्री गोखलेश। फटफट